અને માય આપડી વેરાય આપણો સમય બન્યો માં રોમણે લઈને આવજે માં એ મારી મ્યાલડી પ્રભુને લઈને આવજે મારી બવચર મ્યાલડી ખમાત રે માં हाँ मेरडी हाँ तमारू प्रवचन में माता ने पण जेवू जोईतुं तू एवू मळी गयुं भाई अने सेवकोने तमारे जेवी जोईती थी एवी माता मळी थी अल्या बे हाथ ऊंचा करीने एवं बोलजो के मां तारो आभार ओ म्यालडी के तू मली थी बाकी अमे रखड़ी रखड़ी ने मरी जात मां अल्या गोमे गोम थी आया छे कोईनी जोड़े भाड़ू होय के ना होय ऊंची पासी ना करीने आया छे भाई जो तमारू भाड़ू भरवा ना दो तो हूँ खुखार म्यालडी नदी पावड़िया खमा तमने मां चूंटनी लड़वी होय तो कार्ड छपावा पड़े मैसेज करवा पड़े भाईबंधों ने कहवू पड़े स्टेटस बनावो पड़े म्यालडी पण म्यालडी जेने जेने तारी जरूर होय एने कोई दाड़ो कंकोत्री छपावी ना पड़े मां जेनो जेनो विश्वास हशे भाई आ तो चूंटनी नहीं कोई ने कोई लेवा देवा नहीं वकील तमारो विश्वास है ल्या वकील ये तमारो विश्वास ने जज मारी म्यालडी से भाई आ जज ने तमे पूछी लेजो तू रात ने 12 वागे आईने तने सपना में बात ना करूं तो हूँ बारे जाना खुखारडी म्यालडी नदी सोलंकी नी पावड़िया खमा तने અને મને માતાજી એટલા માટે ગાવા માટે બોલાયો છે યાર અને મેરડીએ જે માતાજીના દીકરા ધોણે છે અને માતાજી પ્રસન્ન થયા છે એમને પણ ધન્યવાદ છે એમની પેઢીમાં એમની જનેતાને એમની કુળદેવીને એમના ઈષ્ટદેવ ભગવાનને એમના રામચંદ્ર ભગવાનને પણ સલામ છે અને ધન્યવાદ છે ધન્યવાદ ધન્યવાદ કે માં ખુરશી તો કેટલી જાતની હોય છે ખુરશી કેટલી જાતની હોય છે ખુરશી માટે તો લોકો લડામ લડી કરે છે પણ તારી ખુરશી એવી છે કે નસીબના ખુરશી ના મળે નસીબના આવો ફૂલ ના મળે હે મેલડી પણ મને મેલડી એટલા માટે બોલાયો છે ભાઈ કે આથી 4-5 વર્ષ પહેલા મેં મેલડી માતાને અરજ કરી ગયો તો અને દિલથી માતે અરજી હોંભરી છે આજે મારથી કહેવાય નહીં પણ દુનિયાને ખબર શું પડે કે મને પ્રવીણ લુણીએ મેલડીએ કેમનો બોલાયો એટલા માટે હું કહું છું બાકી મને કોઈ શોખ નથી મારા અંતરની વાત તો મારી માતાને બધી ખબર જ છે અને મને ગવડાવે છે પ્રવીણ લુણી ગાતો નથી પણ 3-4 વર્ષ પહેલા જે આ મુખે મેલડીએ ગવડાયું ગોમ વચ્ચે બારેજા ગોમ વચ્ચે મારું પ્રવીણ લુણીનું ઘોડા હાથે સ્વાગત કર્યું હતું તે દિવસ ભુવાજીનું કોઈ ખબર નતું લેતું ભુવાજીના હો દુશ્મન હતા આ માતાના આ પેઢીના પણ મેલડી એક દાડો ઉપર બેહીને કે બીજે મારા ભુવાનું કુટુંબ રહેતું હતું અને એ સમયે માતા બોલી હતી એ સમયે મને ગવડાયું હતું કે તમારો જમાનો એક દાડો મારી ખુખાર મેલડી મારી બહુચર લાવશે અને તે દિવસ ઘણા લોકોએ અમારી મસ્કરી કરી યાર પણ એ જ લોકોનો આજે પસ્તાવો થાય છે કે કોણ પ્રવીણ લુણી
અને કોણ સોલંકી પેઢીના એ રોમ પાકી જાવ બાબો બાબો હજુ તો જગ્યા હોગડી પડશે માં આ જગ્યા નોની પડશે ઓ મારી કુખાર મેલડી તારું સ્ટેજ નોનું પડશે આ સાઉન્ડ નોનું પડશે પોણી વાળા પોણી આલશે ચા વાળા ચાલશે ખડવા વાળા ખવાડશે ભાઈ સેવા કરવા વાળા સેવા કરશે માં પણ જેની હાચી નજર હશે એ જ આ મંડપમાં બેસે બાકી મારા મંડપમાં બેહવાની કોઈની તાકાત નથી લ્યા હું જેવા દેવાની દોસ્તી કરતી નહીં કુખાર મેલડી બાવડિયા ઘુમાત ને नहीं कहतो मारी मातानु कोम बोले से હું નહીં कहतो मारी मातानु कोम बोले से काम काम रुपया नहीं बोलता कोई लालच नहीं बोलती कोई लॉस नहीं करी गाँव माटे पण मारी सोलंकीनी पेटीनो भगवान मारो रामचंद्र भगवान बोलावे से आ बहुचर कुखार मेलडी नु काम बोले से यार जेने जेने हाचा मन थी आ केसरी पट्टा माथे बांध्या छे तमारू माथू कोई दाड़ो दुखवा देव नहीं यार तमने टाव चढ़वा देव नहीं यार कोई दाड़ो डॉक्टर नु पगथિયું चढ़वा देव तू बारे जानी कुखार मेलडी ना कहता यार एवी गैरंटी वाली माता से आ तो ओरखे ना बापनी माता से ना ओरख्यानु जतु रे पण અહીં ઓળખવાની જરૂર છે અને ટૂંક સમયમાં 10-15 મિનિટ પછી માતાનો પ્રયોજન ચાલુ થશે એટલે માતાજીને પણ થોડું બોલવાનું મારે ચાન્સ આલવો પડશે કારણ કે મને બધી જ ખબર છે દુનિયાને શું જોવે છે દુનિયા બધી માં મતલબી છે માં પણ તું મારી માતા મતલબી નથી તને બધી ખબર છે કોને બિહાડવા કોને પગે લગાડવા કોને અહીં લાવવા કોને પટ્ટા બાંધાવા કોને પાઘડી બાંધાવી કોને ચા લાવી કોને પાણી હલાવું કોને ગવડાવું બાકી આ જગ્યા ઉપર ભલભલા કલાકાર વેટિંગ में ઉભા રહ્યા છે આ મેલડી હોમે ગાવા માટે કલાકાર વેટિંગ में ઉભા રહ્યા છે સાહેબ અને આજે મને બહુ મોટી ગાદી મળી દી છે બહુ ઊંચું સ્ટેજ મળી ગયું છે મને મારો આત્મા મારો રામ મારો ભગવાન મારો અંદરનો રામ એવું કહે છે કે માં મને બહુ મોટું સ્ટેજ મળી ગયું છે કદાચ સોલંકીની પેઢીમાં કદાચ આ દીકરાઓ તું ધૂણી હોય છે માં તો એવું કામ કરજે રોમને લઈને ફોન મારજે કે મારા રોમ ખોવાય ના અને મારા રોમને લઈને જે આ ઇન્ડિયામાં તો બાધા કરે છે પણ લંડન અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેનેડા 12 કન્ટ્રીમાં એ મેલડી આવી અને એક દાડો જો જેને નહીં જોવું એને એક દાડો આ રોમનો દીકરો આકાશમાં ઉડશે ને એવું કહેશે એ બારેજાની મેલડી ચાલી બારેજાની મેલડી એ બારેજાની મેલડીનું વિમાન ઉડ્યું ભાઈ જે એવું ના કહેવાયું તો કદાચ બારેજાના સોલંકીની પેઢીની બહુસર કુખાર મેલડી ના કહેવાય ખમા તને છેલ્લું ગીત મારે ગાવું છે પછી મારી માતાને પ્રયોજન કરાવું છે કે દયા કરો તો મેલડી એ વીરો કરે તો આખી દુનિયા રહી જાય જોતી કુખાર મેલડી એ માડી તારા મટડા મોટંગાઉ મોતી દયા કરો તો માં
દયા કરો તો માં એવી રે કરજો આખી દુનિયા રહી જાય જોતી બુખાર મેરડી એ બારે જમા ટંકાવું હીરલાન મોતી સોલંકીની પેઢીનો રોમ કહેવાય છે આ રોમ બધાને નહીં મળતો પેઢીનો પુનય છે એ ઘડીઓનો દીવો માં આજે કેટલા વર્ષે તું જાગી છે વિમાન ઉડાડે તો વિમાન ઉડાડે તો એવું ઉડાડજે માયાવી દુનિયા રહી જાય જોતી માડી તારા મડડા મોટંકાવું મોતી ભલાને પોણી પાય એવી ખુખાર મેલડી ભલાને પોણી પાય એવી ખુખાર મેલડી અનુભવ કરી જોજે હારી તો હારી નગન સિંહનકારી નાગણી ભલાને પોણી પાય એવી ખુખાર મેલડી ભલાને પોણી પાય એવી બગર મેલડી હારી તો હારી નગન સિંહનકારી નાગણી જેના ઘેર વસી જાય દુઃખ દર્દ ખસી જાય જેના ઘેર આવી જાય દુઃખ દર્દ ખસી જાય ચડતી ને ચડતી રાખી એવી મારી માગણી હારી તો હારી નગન સિંહનકારી નાગણી તારે તો મારી માતા હડા 3 દાડા ના થવા દે તારે તો મારી માતા હડા 3 સેકન્ડ ના થવા દે તારે તો મારી માતા હડા 3 દાડા ના થવા દે તારે તો મારી માતા હડા 3 કલાક ના થવા દે ભલાને પોણી પાય એવી મારી મેલડી ભલાને પોણી પાય એવી ખુખાર મેલડી એક ખુખારો ખાઈને તો આખી દુનિયાને ઊંઘી જવું પડે અને બીજો ખુખારો ખાય એટલે આખી દુનિયાને ઉઠી જવું પડે એક ખુખારો ખાય તો જેનું દુઃખ હોય ને એને જતું રહેવું પડે અને ચોથો ખુખારો ખાય જેની માતા રિહાઈ હોય એને પણ મનાઈ જવું પડે અને પાંચમો ખુખારો ખાય એટલે જે દુશ્મન નહીં માનતો એને પણ આવી જવું પડે એટલે પોંચ મારો પરમેશ્વર રોમ લઈને આવ્યો હોય મારી રામચંદ્રની મેલડી હારી તો હારી નગન સિંહનકારી નાગણી હારી તો હારી નગન બારે દાણી એ મેલડી